હેલો મિત્રો, આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહી છું જે કદાચ તમે ક્યારેય સાંભળ્યું ન હોય. વિચાર કરો, દરરોજ આપણે ઝૂમ, ગૂગલ મીટ, ટીમો જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. બધા કહે છે કે એ સુરક્ષિત છે, પરંતુ શું એ ખરેખર સલામત છે? ક્યાંક ને ક્યાંક તમારી પ્રાઇવસી સાથે સમજૂતી થઈ રહી છે. તમારી કોલ્સ, તમારી ચેટ્સ, તમારી મીટિંગ્સ બધું મોનિટર થઈ શકે છે. હવે કલ્પના કરો કે એક એવી દુનિયા હોય જ્યાં તમારી દરેક મીટિંગ પ્રાઇવેટ હોય. કોઈ સેન્ટ્રલ સર્વર ન હોય, કોઈ જાસૂસી ન હોય અને દરેક શબ્દ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ હોય. અવિશ્વસનીય લાગે છે ને? પરંતુ હા, હવે એ હકીકત છે અને તેનું નામ છે મેટામીટ. મેટામીટ માત્ર એક વધુ મીટિંગ ટૂલ નથી, આ એક ક્રાંતિ છે. આ સંપૂર્ણ રીતે વેબ3 આધારિત, વિકેન્દ્રિત, ડિસેન્ટ્રલાઇઝ્ડ અને સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ છે. અહીં તમે માત્ર એક ભાગીદાર નથી, તમે માલિક છો, બોસ છો અને તમારી મીટિંગ્સ હેકર પ્રૂફ, સુરક્ષિત અને ખાનગી છે. ઝૂમ જેવી સામાન્ય સમસ્યાઓ, લીગ, પ્રાઇવસી બ્રીચ, સેન્ટ્રલાઇઝ્ડ સર્વર એ બધું ભૂલી જાઓ. મેટામીટ તમને આપે છે સ્મૂથ, ઝડપી અને ઇન્ટરેક્ટિવ અનુભવ, જ્યાં દરેક ક્લિક, દરેક વિડિયો અને દરેક ચેટ તમારા નિયંત્રણમાં છે. મિત્રો, કલ્પના કરો કે તમે એક ઇન્સ્ટન્ટ મીટિંગ બનાવો. માત્ર ટાઇટલ લખો અને સ્ટાર્ટ નાઉ પર ક્લિક કરો. લિંક તરત જ તૈયાર થઈ જાય છે. હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમે કેવી રીતે મેટામીટ પર તમારી મીટિંગ્સ બનાવી અને મેનેજ કરી શકો અને પ્લેટફોર્મના બધા ફીચર્સનો ઉપયોગ કરી શકો. સૌપ્રથમ, તમારા બ્રાઉઝરમાં જઈને URL ટાઈપ કરો: meet.metaverse.com. અહીં તમને લોગિન પેજ દેખાશે. લોગિન કરવા માટે તમારે તમારું વોલેટ કનેક્ટ કરવું પડશે. જો તમારી પાસે પહેલેથી જ મેટાસ્કે એક્સટેન્શન ઇન્સ્ટોલ છે, તો તમે તેને સીધા કનેક્ટ કરી શકો છો. જો નહીં, તો ફક્ત ઇન્સ્ટોલ મેટામાસ્ક પર ક્લિક કરો અને એક્સટેન્શન ડાઉનલોડ કરો. વોલેટ કનેક્ટ કર્યા પછી કનેક્ટ વોલેટ ટુ લોગ ઇન પર ક્લિક કરો અને તમારું વોલેટ આપમેળે કનેક્ટ થઈ જશે. જો તમે પહેલીવાર વપરાશ કરતા હોવ, તો તમારે તમારું નામ ભરવું પડશે. નહીંતર તમારું ડેશ સ્કેડ્યુલ્ડ મીટિંગ બનાવવા માટે સ્કેડ્યુલ ફોર લેટર ટેબમાં જાઓ. ટાઇટલ અને એજન્ડા ભરો. મીટિંગની તારીખ અને સમય સેટ કરો અને શેડ્યુલ મીટિંગ બટન પર ક્લિક કરો. આ લિંક તમે યોર મીટિંગ્સ ટેબમાંથી પણ શેર કરી શકો છો. ઇન્વાઇટ લિંક ભાગીદારોને જોડાવા માટે શેર કરો અને હોસ્ટ લિંકનો ઉપયોગ કરીને તમે મોડરેટર તરીકે મીટિંગ કંટ્રોલ કરી શકો છો. હવે ચાલો મીટિંગ ઇન્ટરફેસ અને કંટ્રોલ્સ તરફ જઈએ. જેમ જ તમે મીટિંગમાં જોડાશો, તમને નીચેના સેન્ટરમાં મેન્યુઝ દેખાશે. સૌથી પહેલો વિકલ્પ છે માઇક મ્યુટ અનમ્યુટ, જેના દ્વારા તમે તમારું ઓડિયો કંટ્રોલ કરી શકો છો. પછી છે વિડિયો કેમેરા ઓન ઓફ, જેનાથી તમે તમારું કેમેરા બતાવી અથવા છુપાવી શકો છો. તેના પછી છે સ્ક્રીન શેર. તેમાં ક્લિક કરો, આખા સ્ક્રીન પસંદ કરો અને તમારી સ્ક્રીન શેર થવા લાગશે. આ પછી તમને લાઈવ તેમાં ક્લિક કરો, જેથી બધા ભાગીદારો મ્યુટ થઈ જાય. જો તમે નથી ઈચ્છતા કે ભાગીદારો પોતે અનમ્યુટ થઈ જાય, તો અલાઉ અટેન્ડીઝ ટુ અનમ્યુટ વિકલ્પને અનચેક કરો. પાર્ટિસિપન્ટ્સ પેનલમાં 3 બિંદુઓ 3 ડોટ્સ પર ક્લિક કરીને તમે વિડિયો એક્સેસ પ્રતિબંધિત કરી શકો છો, જેથી બધા ભાગીદારોના વિડિયો મ્યુટ રહે. ટોગલ વ્યૂનો ઉપયોગ કરીને તમે નક્કી કરી શકો છો કે સ્ક્રીન પર કેટલા ભાગીદારો દેખાશે.
લાલ હેંગઅપ બટનના બાજુમાં 3 બિંદુઓ પર ક્લિક કરીને તમે પરફોર્મન્સ સેટિંગ્સ એડજસ્ટ કરી શકો છો. તમારા નેટવર્ક સ્પીડ અનુસાર લો, મીડિયમ અથવા હાઈ પસંદ કરો. સ્ટાર્ટ રેકોર્ડિંગ પર ક્લિક કરો જેથી આખી મીટિંગ રેકોર્ડ થશે અને આ રેકોર્ડિંગ સીધી તમારી ડિવાઇસમાં સેવ થશે, કોઈ થર્ડ પાર્ટી સર્વર પર નહીં. શેર વિડિયો વિકલ્પથી તમે સીધા યુટ્યુબ વિડિયો પ્લે કરી શકો છો અને શો વ્હાઇટબોર્ડ પર ક્લિક કરીને તમે વ્હાઇટબોર્ડ અને સંપૂર્ણ મીટિંગ બંધ થઈ જશે. તો મિત્રો, આ હતો મેટામીટનો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ, જેથી તમે તમારી મીટિંગ્સને સરળતાથી હોસ્ટ, શેડ્યુલ અને મેનેજ કરી શકો અને સંપૂર્ણ કંટ્રોલ તમારા હાથમાં રાખી શકો. પણ વિચાર કરો, આ ફક્ત ટ્યુટોરિયલ નથી, આ એક મોકો છે તમારી મીટિંગ્સને ફ્યુચર રેડી બનાવવાનો, જ્યાં તમારું ડેટા 100% સુરક્ષિત છે અને કોઈ ત્રીજી પાર્ટી તેને એક્સેસ કરી શકતી નથી. કલ્પના કરો કે તમે સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ્સની મર્યાદાઓમાંથી બહાર આવીને એવા પ્લેટફોર્મનો ભાગ બની રહ્યા છો જે બનાવવામાં આવ્યું છે પ્રાઇવસી, સિક્યુરિટી અને ડિસેન્ટ્રલાઇઝેશન માટે, જ્યાં દરેક ફીચર અને દરેક કંટ્રોલ તમારું પોતાનું છે. હવે વિચાર કરો, જ્યારે આખું માર્કેટ આ જ વસ્તુ તમને લીડર બનાવે છે, જે ટ્રેન્ડ